ભગવાન ક્યાં છે? કોઈ એવું કહે કે ભાઈ અહીંયા જ ભગવાન છે? એવું ખરું કે મંદિરમાં જ ભગવાન હોય? તો તમને બધાને જો સાચી વાત લાગે તો હાથ ઊંચો કરીને આજે મને હા કે નાનો જવાબ આપજો. હાથ ઊંચો કરજો. ભગવાન બધી જગ્યાએ છે, આ વાત સાચી ખોટી? સાચી ના? જો બધી જગ્યાએ હોય તો અહીંયા ના હોય? ગરબા ગ્રાઉન્ડમાં હોય ને? બીજી વાત, એવું ખરું કે ભગવાન સવારે હોય અને સાંજે ન હોય, અથવા તો દિવસે હોય ને રાતે ન હોય? એવું ખરું કે ભાઈ સવારના 4 થી 5 જ ભગવાન હોય, પછી ત્યાંથી ન હોય? એવું ખરું? 24 કલાક હોય કે ન હોય? હાથ ઊંચો કરીને હા કે ના કહેજો. હા ને? 24 કલાક ભગવાન હોય ને. અને ત્રીજી વાત, એવું ખરું કે બ્રાહ્મણો વડીલો માટે હોય, છોકરા માટે ન હોય? અચ્છા, એવું હોય કે બ્રાહ્મણો માટે ભગવાન હોય અને અન્ય માટે ન હોય? એવું ખરું? અચ્છા, એવું ખરું કે બહેનો માટે જ ખાલી ભગવાન હોય ને ભાઈઓ માટે ન હોય? એવું બની શકે? એટલે તમે કબૂલ કરો છો ને કે ભગવાન બધા માટે છે? હા કે ના? બધા કબૂલ કરો છો? બધા માટે ભગવાન હોય. તો બધા માટે હોય તો આપણા માટે ન હોય? અત્યારે જ અહીંયા અને મારા માટે ભગવાન છે ને છે. આવો અનુભવ જે કરાવે એ શિવ પુરાણ કહેવામાં આવે છે.